નમસ્કાર, હું છું કિશન રાડાણી, જવાહર વિધિ મંદિર શાહપુર સોરઠ મુકામે વીટી તરીકે ફરજ બજાવું છું. જે વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત જે 14 પ્રકારના ટ્રેડ છે તેમની અંદર રિટેલ આપનો ટ્રેડ જે મારી સ્કૂલની અંદર હાજર છે. તો જેમની અંદર આજે આપણે વાત કરીએ બેગિંગ વિશે. બેગના વિવિધ પ્રકારો સમજીએ અને કેવા પ્રકારની બેગ આપણે યુઝ કરવી જોઈએ તેના વિશે થોડાક માહિતગાર બનીએ. તો કે બજારની અંદર તમને ખ્યાલ જ છે અલગ અલગ પ્રકારની બેગો જોવા મળે છે. જેમ કે વાત કરીએ તો પ્લાસ્ટિક બેગ છે, કોટન બેગ છે, પૂઠાની બેગ છે. તો આ વગેરે વિવિધ પ્રકારની બેગો બજારની અંદર હાજર છે અને તેમનો ઉપયોગ દરેક કસ્ટમર કરે છે. તો દરેક બેગ છે એ પર્યાવરણને અનુકૂળ નથી. જેમ કે વાત કરીએ તો કે પ્લાસ્ટિક, તો આપણે જાણીએ છીએ કે પ્લાસ્ટિકનો વધારે પડતો ઉપયોગ કરવાથી જે પર્યાવરણને નુકસાન પહોંચે છે. તો તે અર્થે આપણે કયા પ્રકારની બેગ યુઝ કરવી જોઈએ અને કયા પ્રકારની બેગો આપણે યુઝ ન કરવી જોઈએ તેના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો તમે અહીંયા જોઈ શકો છો કે વિવિધ પ્રકારની બેગ રાખેલી છે. તો કે જે આ છે પેપર બેગ છે કે જેમની વાત કરીએ તો કે જે પેપર છે આપણે દરેકને ખ્યાલ જ છે કે જે એક પ્રકારનું ડિસ્પોઝેબલ મટીરિયલ આવે છે કે જમીનમાં એનો નાશ થાય છે અને પર્યાવરણને પ્રદૂષણ કરતા નથી. તો પછી આપણે વાત કરીએ તો કે છે કોટન બેગ. તો કોટન બેગની વાત કરીએ તો કે કાગળ પછીનો કોઈ રસ્તો હોય તો કે છે કોટન. કોટન આમ જોવા જઈએ તો એ ખૂબ જ સમય માટે ડિસ્પોઝેબલ છે અને તે પણ એક પર્યાવરણને પ્રદૂષણ કરતા નથી પ્રમાણમાં. અને ત્યારબાદ વાત કરીએ તો કે પ્લાસ્ટિક બેગ. તો પ્લાસ્ટિક છે આપણે ખ્યાલ જ છે કે જેની અંદર જમીનમાં નાશ પણ નથી થતું અને પર્યાવરણમાં તે એમને પડી રહે છે અને દરેક સજીવોને તે નુકસાન પહોંચાડે છે. તો મારે એવી દરેકને નમ્ર વિનંતી છે કે જ્યારે આપણે બજારની અંદર જ્યારે કસ્ટમર તરીકે અને વેપારી તરીકે પણ આપણે સૌથી વધારે પ્રમાણમાં આપણે કોટન બેગ છે અને કાગળની બેગ છે કે ટૂંકમાં પેપર બેગ છે એનો ઉપયોગ આપણે કરવો જોઈએ. જય ભારત, જય હિન્દ.